દાહોદ જિલ્લા કોંગ્રેસ કમિટી તરફથી જે આવેદન પત્ર આપવામાં આવ્યું છે એમાં અમારા સૌના લોકલાડીલા આદિવાસી નેતા એવા તુષારભાઈ ચૌધરી વિશે જે જગદીશ મહેતા પત્રકાર છે એ એમના વિશે ખરાબ શબ્દોમાં જે વર્તન કર્યું છે કે આદિવાસી તો જંગલમાં રહેતો હોવો જોઈએ, આદિવાસી અર્ધનગ્ન હોવો જોઈએ, કે આદિવાસી તો તુષારભાઈ દેખાતા નથી, આદિવાસી એમનું ઘર જોવો, એમના બંગલા જોવો, એમનું શિક્ષણ જોવો. એટલે એક અમારા આદિવાસી ડોક્ટર હોય અને આદિવાસી આગળ વધે એટલે આ મહેતા પત્રકાર જે શું નામ છે જગદીશ મહેતા એ ભાજપનો દલાલી છે. એટલા માટે અમારા વિરોધ પક્ષના નેતાને આવું વાત કરી છે. ત્યારે અમે તમામ આદિવાસીઓ એમને વખોડી કાઢીએ છીએ. જ્યારે આજે આખા દેશ લેવલમાં અમારા મુર્મુ જે રાષ્ટ્રપતિ છે એ બી અમારા આદિવાસી છે, બરાબર. એટલે આ જગદીશ મહેતાને હું કહેવા માંગુ છું કે આદિવાસીની વ્યાખ્યા હજી એમને ખબર નથી પડતી. એને જો આદિવાસી બનવું હોય અને આદિવાસી જોવું હોય તો એક આદિવાસી માને પેટે એને જન્મ લેવો પડે, ત્યારે એને આદિવાસી ની વ્યાખ્યા સમજાય. અને આ જગદીશ મહેતાને એટ્રોસિટી એક્ટ માં એની ફરિયાદ થવી જોઈએ અને સખતમાં સખત સજા થાય એ અમારી તમામ દાહોદ જિલ્લા આખા ગુજરાત વતી કોંગ્રેસ તરફી અને તમામ આદિવાસી ફંટલ વડા હોય કોઈ બી હોય એમના તરફથી બી અમે માંગણી કરી રહ્યા છે. અને જો 48 કલાકમાં ના થાય તેમ અમારા દાહોદ જિલ્લાએ એ કીધું છે કે અમે ફરી એમના પર એફઆઈઆર કરવા ફરી આવીશું. એ જ મારી માંગણી છે. ચંદ્રિકાબેન બારિયા, એક્સ એમએલએ ગરબાડા.